તૈયારી છે. તમે બેસવાના હોય તો હું ગાંધીનગરમાં જ રહું છું. હું બહાર બહુ કામથી વાત અલગ છે કે હોય, બાકી છું અહીંયા જ. તો જે માંગણીમાં પહેલી વહેલી મારી તમને સહમતિ છે એમાં એ છે કે ખાસ કરીને હું બધા જ વિષયને આવરીને ચાલું એટલે કોઈને એવું ખોટું ન લાગે. હું એવું ઈચ્છું છું કે ભાઈ સંગીતના શિક્ષકોની ભરતી થાય, કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી થાય, વ્યાયામના શિક્ષકોની ભરતી થાય, બધાની થાય. આ ભરતીઓમાં મને વ્યાયામના જે આંકડા દેખાવા જોઈએ એવા કોઈ આંકડા દેખાણા નથી. તો અહીંયાથી આપણે એવી એક ઝુંબેશ ઉપાડવી જોઈએ કે વ્યાયામના શિક્ષકોની મોટા પાયે ભરતી થાય, કાયમી ભરતી થાય. આ કોન્ટ્રાક્ટ આધારિત નહીં. હું કોઈના પગ ઉપર પાટું નથી મારવા માંગતો. એટલે કોઈ કદાચ હોય પાછું કે હું ખેલ સાહેબમાં છું તમારા પગ ઉપર પાટો મારું છું ન, તો એવું બિલકુલ નથી. હું કોઈના પગ ઉપર પાટું મારવા માટે નથી આવ્યો. જ્યારે આપણે જે તે પરીક્ષાઓ આપી એ ત્યારે આપણે ખબર હતી કે આપણે કોન્ટ્રાક્ટની આધારિત પરીક્ષાઓ આપીએ છીએ, પણ આપણે કાયમી બનવા માગીએ છીએ. આ હકીકત છે. એટલે કાયમી બનવા માટે આપણે કાયમી ભરતી થાય, જેમ વિદ્યા સહાયકની થાય, શિક્ષણ સહાયકની થાય, જેમ અલગ અલગ વિષયોની થાય, એમ વ્યાયામ શિક્ષકોની ભરતી થાય. એવો જીઆર, એવો ઠરાવ, એવા નીતિ નિયમો બને. આપણે એને જે આ લોકો કહે છે ને કે ભાઈ 9 થી 12 માં તમને લોકોને જગ્યાઓ જે થોડી ઘણી આપે, તો 1 થી 8 માં કેમ નહીં? શું બાળકોને કઈ શિક્ષક, બાળકોને વ્યાયામની જરૂરત નથી? બાળકોને પીટી ટીચરની જરૂરત નથી? બાળકોને પીટી ટીચરની જરૂર છે. હું જ્યારે ભણતો ત્યારે અમને ખબર હતી કે જ્યારથી અમે 3જા 4થા ધોરણમાં આવી ગયા ને ત્યારથી અમારા પીટી ટીચર હતા પવાર સાહેબ કરીને ગોંડલમાં. એટલે અમને ખબર છે કે પીટી ટીચરની જરૂર ત્યારથી ત્યારે પડવાની જ હોય. એટલે નથી કરતા. કારણ કે પોતાના હક અધિકાર માટે લડવું ને એ આ પેલા તો મોટી વાત છે ને તમારા બધા માટે સાચું. એ વ્યક્તિને લાગે કે ના ભાઈ મારી સાથે ખોટું થયું અને એ વ્યક્તિ કમસે કમ બોલે ને એ બહુ મોટી વાત છે. એટલે તમે કમસે કમ બોલ્યા તો કરી ભાઈ હા અમારી એને ખોટું થઈ રહ્યું છે. તમને ખબર હતી કે પોલીસ ગાંધીનગર જશે તો અમને બધે હેરાન કરશે, પ્રશાસન વહીવટીતંત્ર હેરાન કરશે. તોય તમે આવ્યા ને એટલે તમારા માટે પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આગળની વાત આપણે આ શું કરવું જોઈએ એના ઉપર જઈએ તો બધી જ વાત તમે બધા જાણો છો. હું ટેકનિકલ તમારી પાસે એક મુદ્દાની ચર્ચા કરી કે ભાઈ 11 મહિનાનો હતો, ભાઈ 9 મહિનાનો પગારે પણ છૂટા કરી દીધા. ઘણી બધી બાબતોની ચર્ચા અહીંયા મને તમારા જ આગેવાનોએ કરી. તો સ્ટેપ બાય સ્ટેપ એની ચર્ચા તમારી એને કરવા નથી માંગતો, પણ હવે શું કરવું એના ઉપર જઈએ. તમે ઘરેથી જો નિર્ધાર કરીને આવ્યો કે ના બેસવાના જ છીએ, આંદોલન જ કરવાનું છે, કોઈ સારી જગ્યા પકડી કોઈ જગ્યાએ તમને વાંધો ન આવે. કારણ કે ઉપર તાપ છે. હવે હું માનું છું તમે વ્યાયામ શિક્ષક જ છો. હું એમાં કાંઈ જરાક પણ ઉણપ નથી રાખતો. હું એવું નથી કહેતો કોન્ટ્રાક્ચ્યુઅલમાં છું. જે ચીરો ચીતરશો એ પ્રમાણે ચાલશે, બરોબર? આપણા લોલીપોપ આપે તો એમાં આવવાનું નથી. તમારો અવાજ બરોબર આવ્યો નહીં? આવવાનું છે. અરે જો મને જુસ્સો રાખશો તો સરકાર શું અંગ્રેજો ભાગી જશે. બરોબર? જો મને જુસ્સો રાખો, બાકી તમારામાં તાકાત હશે તો કોઈ પણ ઘૂંટણીયા પડશે. બરોબર? એટલે તમે બેઠા છો, થોડું ધ્યાન રાખજો. આજે વર્લ્ડ સાહેબ વોટ ફેવરિટ આજે વર્લ્ડમાં કોણ છે? ગુજરાત. શું કામ? ઓલિમ્પિકના કારણે આખા વર્લ્ડમાં વાત થાય છે કે ગુજરાતની અંદર ઓલિમ્પિક થવાનો છે, કોમનવેલ્થ ગેમ્સ થવાની છે, એશિયન ગેમ્સ થવાની છે. આવ્યા મોટા તાઇફા કરે. હું તમને કહું એવી વાત કરું તો મારી પાસે ઘણું બધું કહેવા જેવું છે. હું તમને એવું જ કહી દઉં તો ખેલશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, એવું તો કેટલાય નારા છે. આ બધું ખેલે ગુજરાત ને બધું કહેવાની વાતો અલગ છે. ખરેખર વાસ્તવિકતા જોવા જઈએ તો ગ્રાઉન્ડ રિયાલિટી જેમ બેને વાત કરી વાત છે તો હું સહમત જ નથી કે ભાઈ આપણે ભરતીઓના નામે 1, 2, 10, 15, 20 આનાથી વધારે આગળ નથી વધતા અને રાખવા બધાને કોન્ટ્રાક્ટ ઉપર છે. આ વસ્તુ મારી આ લડત હું લડત આની ઉપર જ લડવાનું કહું છું કે લડત આ લડીએ. પરીક્ષા લેવાની ક્યાં જરૂર?
આ સરકાર યુનિવર્સિટી બનાવી શું કામ? અરે સાહેબ